સ્વિમિંગ માટે મારો એક અલગ જ એક્સપિરિયન્સ રહ્યો છે અને કદાચ એ એક્સપિરિયન્સ બધાને હશે. હું શરૂઆતમાં મોડાસામાં એક ખાબોચિયા જેવી નદીમાં એક ખાબોચિયા જેવું પાણી રહેતું ને એમાં શીખવાનો પ્રયત્ન કરતો, કારણ કે બીજો કોઈ ઓપ્શન હતો નહીં. પણ છતાંય ટ્રાય કરતા અને ક્યાંક શરીર ડૂબાય એટલું પાણી હોય તો પણ ટ્રાય કરતા. એનો મતલબ એમ કે એ વખતે પણ મનમાં એવી ઈચ્છા તો હતી જ કે મારે સ્વિમિંગ શીખવું છે. અને આગળ જઈને જ્યારે હું મારી સોસાયટીમાં આવ્યો અને મારા સોસાયટીમાં જ સ્વિમિંગ પુલ મળ્યું તો મને શીખતા વાર પણ ના લાગી. મારે થોડા જ પ્રયત્નોથી મને આવડી ગયું. એનું મૂળ કારણ હું એમ માનું છું કે એ મારી નાનપણથી ઈચ્છા હતી અને અંદરથી જ ઈચ્છા હતી કે મારે શીખવું છે અને હું ઝડપી શીખી પણ ગયો. એટલે કે હું ઘરતુતીમાં તો સ્વિમિંગ જાણતો જ નહોતો અને થોડા સમયમાં હું સ્વિમિંગ શીખી ગયો. પછી હું રેગ્યુલર કરતો પણ નહોતો, છતાં પણ જ્યારે પણ હું સ્વિમિંગમાં ગયો ત્યારે કંઈક નવું શીખીને આવ્યો અને ગમે ત્યારે હું તરી શકું છું. બસ આ જે ભાવ છે ને એ જ ભાવ મને શેરબજારમાં જોઈતો હતો કે હું ગમે ત્યારે રોકાણ કરું મારી ઈચ્છા પ્રમાણે. મને તરતા આવડવું જોઈએ, હું ડૂબવો ના જોઈએ. અને આ સમજણ કેળવવા માટે ઘણા બધા પ્રયત્નો પહેલેથી કરતો, પણ મને એક ગુરુનો લાભ મળી ગયો અને એ ગુરુએ થોડા ટેકનિક શીખવાડી. એ ટેકનિક પરથી મને સમજ પડવા માંડી કે ક્યારે શેર લેવાય ને ક્યારે નીકળી જવાય. એટલે મારે લાંબો સમય બજારમાં રહેવું ના પડે, છતાં પણ હું ઈચ્છું ત્યારે તરી લેતો, ઈચ્છું ત્યારે બહાર નીકળી જતો. આ જે કોન્ફિડન્સ છે, આ જે મનની અંદર ભાવ છે, એ તમને સિક્યુરિટી બક્ષે છે અને એ સિક્યુરિટી લાવવા માટે શેરબજાર શીખવું ખૂબ જ જરૂરી છે. શીખતા પહેલાં તમે રોકાણ કરો તો આવી સિક્યુરિટીનો અનુભવ ન થાય. સિક્યુરિટીનો અનુભવ કરવો હોય તો એના નિયમોને સમજો અને એને નિયમોને સમજી અને તમારા પ્લસ માઇનસને સાથે રમો. અશ્વિન સાના, જય શ્રી કૃષ્ણ.